ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકોમા સીલની આજે 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ચાલુ વર્ષ 2025-26માં ગુજકોમા સોલે અત્યાર સુધીનું સૌથી વધુ 11,779 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાવ્યું છે। કરવેરા બાદ સંસ્થાનો નેટ નફો 60 કરોડ રૂપિયા રહ્યો છે। સભામાં ચેરમેન દિલીપ સંઘાણી અને સહકારી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજકોમા સોલની કામગીરી, ખેડૂતો માટેની સેવાઓ અને આગામી યોજનાઓ અંગે માહિતી આપી હતી। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકોમા સોલની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ચાલુ વર્ષ 2025-26માં ગુજકોમા સોલે અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ 11,779 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે કરવેરા બાદ નેટ નફો 60 કરોડ રૂપિયા રહ્યો છે। સંસ્થા ચાલુ વર્ષે 2,115 કરોડ રૂપિયાના 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ઇફકો દ્વારા 5.52 લાખ અને ક્રુપકો દ્વારા 4.93 લાખ મેટ્રિક ટન ખાતર પૂરું પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત બિયારણ વિભાગ દ્વારા ખેડૂતોને 114.79 કરોડ રૂપિયાનું બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે। ગુજકોમા સોલ દ્વારા ખેડૂતોને 20% ડિવિડન્ડ આપવામાં આવે છે। સભામાં ગુજકોમા સોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે સંસ્થાએ સ્ટાફના પગારમાં બમણાથી પણ વધુ વધારો કર્યો છે અને દેશભરમાં 17 ભાષામાં સૂચનો મંગાવી સંસ્થાની કામગીરીમાં સુધારા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। અમદાવાદ સહિત 7 સ્થળોએ ગુજકોમા સોલ શરૂ કરવામાં આવ્યા છે અને હવે ઈવી વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની પણ સુવિધા શરૂ કરાઈ છે। જાફરાબાદી બાજરી લેવા ઈચ્છતા ખેડૂતોને વહેલી તકે ગુજકોમા સોલમાં નોંધણી કરાવવા અપીલ કરાઈ છે। સહકારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજકોમા સોલની કામગીરીને બિરદાવતા કહ્યું કે ખેડૂતોને ઓરિજિનલ ખાતર, બિયારણ અને દવા મળી રહે તે મહત્વનું છે। મંડળીઓમાં માઇક્રો એટીએમ શરૂ કરાયા છે અને 95થી 98% દૂધ મંડળીઓના લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે। સરકાર ચાર્જિંગ સ્ટેશનો માટે નવી પોલિસી લાવવાની દિશામાં પણ આગળ વધી રહી છે, જ્યારે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે સરકારની પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું હતું। કે હું ઈચ્છું છું મારા બોર્ડના સહયોગના આધારે બાબુ બધાના આગળ ઉપર પધારો કે આ ગુજકોમા સોલ ને મોડલ કોર્પોરેટ જગતમાં આપવું છે અને આત્મા કોઓપરેટિવ રાખો અને બોર્ડે જે રીતે નિર્ણયો લીધા સમગ્ર ગુજરાતના ખેડૂતોને ધ્યાનમાં રાખી બિલ્ડિંગ તો કોર્પોરેટ જગતનું આપ્યું, પરંતુ બોર્ડે સરકારની મંજૂરી લઈને જીતું રહે 22% ડિવિડન્ડ આપવા સુધીનો નિર્ણય કર્યો। 22% ડિવિડન્ડ કેટલા વર્ષ પહેલા આ ગુજકોમા સોલનો વિચાર, એમની સ્થાપના, એનું ફેડરેશન, એમની વ્યવસ્થાઓ, કેવા સંજોગો સમયની વચ્ચે એ મિત્રો શરૂઆત થઈ છે। આજે દિલીપભાઈ આપણને નફો અને હિસાબ ને કિતાબ ને જમા ઉધાર બધું બતાવતા હતા, એના માટે કોઈ પ્રયાસો કરવા પડતા હોય છે। 20% જેટલું ડિવિડન્ડ દિલીપભાઈ વાત કરી કે લગભગ એની સાંભળવામાં છે કે 20% ડિવિડન્ડ કે કોઈ ફેડરેશન આપતું હોય। મને આનંદ છે કે આપણું આ માર્કેટિંગ ફેડરેશને 20% ડિવિડન્ડ જાહેર કર્યું છે। રાજ્યના મંત્રી તરીકે ગુજકોમા સોલના ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભાસદોને અભિનંદન આપું છું। આ તમારી સફળતા છે।